હાલો મિત્રો, જય ગુરુદેવ, વંદે માતરમ. તમે ભણી રહ્યા છો 12 કોમર્સ સ્ટેટિસ્ટિક્સ ચેપ્ટર સંભાવના પ્રોબેબિલિટી પાર્ટ 2. પાર્ટ 2માં છેલ્લે આપણે 1.2 નો પહેલો દાખલો ગણ્યો હતો. આજે આપણે જોઈ રહ્યા છીએ 1.2 નો બીજો દાખલો. 1.2 ના બીજા દાખલામાં તમને બે પાસાનો દાખલો પૂછ્યો છે. બે પાસા ઉછાળવાથી મળતા પરિણામોની સંભાવના. મળતા પરિણામો તો કયા પરિણામો? તો તેને લગતા 4 પરિણામો પૂછ્યા છે ને 4 પ્રયોગ પૂછ્યા છે. તો હંમેશા જ્યારે બે પાસા ઉછાળવાનો પ્રયોગ પૂછેલ હોય કે પ્રશ્ન પૂછેલ હોય ત્યારે તમારે સૌ પ્રથમ એ બે પાસાનો મળતો નિદર્શ અવકાશ, કુલ મળતા નિદર્શ બિંદુઓ કે કુલ ઘટકો તમારે શોધવાના. શું? કુલ ઘટકો. બે પાસા ઉછાળવાથી આપણને કયા કયા ઘટકો મળે તો આપણે બોર્ડ ઉપર જોશું. તો આ છે એનો નિદર્શ અવકાશ. શોધી જ લેવાનો પહેલા, એના ઉપરથી જ તમને પ્રશ્નના જવાબ મળશે. તો બંને પાસા ઉછાળવાથી તમને આટલા બિંદુ મળે: 1 1 1 2 1 3 1 4 1 5 અને 1 6. એમ તમને 1 થી 6 વાળા 6 લાઈન 6 બિંદુ દરેકમાં મળે. એટલે આમ આડા 1 ની લાઈન, ઊભી 1 2 3 4 5 6, એટલે 6 1 6 2 6 3 6 4 6 5 અને છેલ્લે 6 6. 1 1 થી સ્ટાર્ટ થાય અને 6 6 એ પૂરું થાય. આમ તમને કુલ 36 ઘટકો, 36 નિદર્શ બિંદુ મળે બે પાસા ઉછાળવાથી. એક પાસા પર કેટલી સંખ્યા હોય? 0 નો હોય, 1 થી 6. બીજા પાસા ઉપર 6. છાંયે છાંયે 36 ઘટકો તમને મળે. એ 36 ઘટકો 1 ની લાઈન, 2 ની, 3 ની, 4 ની, 5 ની અને 6 ની, 6 સુધી આવે, 6 7 નો આવે. અમુક તમારે એના સમીકરણો જોઈ લેવાના કે એનો સરવાળો કેટલો થાય મેક્સિમમ, તો કે 12. 12 થી ક્યારે સરવાળો થાય નહીં. 1. બીજું, ઓછામાં ઓછો સરવાળો કેટલો થાય? બંને પાસા ફેંકવાથી ઓછામાં ઓછો મળતો સરવાળો કેટલો? ઓછામાં ઓછો. તો કે 0 0 નો હોય, ઓછામાં ઓછો 1 અંક હોય, બીજા ઉપર ઓછામાં ઓછો 1 અંક હોય, તો મળતો સરવાળો કોઈ દિવસ 2 થી ઓછો ન હોય. કેટલો? ઓછામાં ઓછો 2, વધુમાં વધુ 12. હવે ગુણાકાર લઈએ આપણે. તો કે ઓછામાં ઓછો ગુણાકાર કેટલો થાય? મળતા અંકોનો ગુણાકાર. તો કે 1 1 1, 2 ઉપર 1 1 આવે તો એનો ગુણાકાર ઓછામાં ઓછો કેટલો થાય? 1. અને વધુમાં વધુ ગુણાકાર કેટલો થાય? તો કે 2 ઉપર મેક્સિમમ 6 અને 6 આવે તો છાંયે છાંયે 36. તો કોઈ દિવસ ગુણાકાર 36 થી વધે નહીં, સરવાળો 12 થી વધે નહીં, સરવાળો 2 થી ઓછો ન હોય અને ગુણાકાર 1 થી ઓછો હોય નહીં. આ 4 સમીકરણો તમારે યાદ રાખવાના, એટલે બધી શરતો તમને આવડે. અહીં તમને 4 શરત પૂછી છે. 1. બે પાસા પરના અંકોનો સરવાળો 6 થાય. બે પાસાનો જે અંક મળે એનો સરવાળો 6 થાય. એટલે મગજને પૂછવાનું કે પહેલામાં માની લો 1 આવે તો બીજામાં કેટલા આવે તો હાલે? તો કે 1 ને 5 6. તો 1 અને 5 કેટલો સરવાળો? 1 અને 5. પછી આગળ 1 થી કંઈ આવે? તો કે ના, 1 થી હવે આગળ નું આવે અને આપણે 6 જ સરવાળો જોઈશું મેક્સિમમ. એટલે 1 અને આ 5 આ આવે. પછી આમાં વધતા જાઓ ને આમાં ઘટતા જાઓ, આમાં વધતા જાઓ એટલે 2 અને આમાં ઘટો એટલે 2 અને 4, 3 અને 3, 4 અને 2, 5 અને 1. પછી 6 સરવાળો જોઈએ છે એટલે 6 ની લાઈનમાં તો મળે જ નહીં. 6 ની લાઈનમાં તમને 6 થી વધુ જ સરવાળો મળે એટલે નીચે જવાનું નહીં. બરાબર? એટલે કેટલા ઘટક થયા? 5 1, 4 2, 3 3, 2 4 અને 1 5. એટલે આર્યા ઘટક થયા 1 5, 2 4, 3 3, 4 2 અને 5 1. એટલે કુલ 5 ઘટક થયા. તો આપણને હવે સંભાવનામાં જવાબ તમારો 1 થી ઓછો આવે. સંભાવના કહેવાની છે, નિદર્શ બિંદુની સંખ્યા નથી કહેવાની. તો આપણે શરત પ્રમાણે જે ઘટના એના ઘટકો જોઈ છે કેટલા આવ્યા? 5. ઘટના એ શું પૂછી છે? આ ઘટના એ કહેવાય. તો કે બે પાસા પરના
અંકોનો સરવાળો 6 થાય તેની સંભાવના. તો m/n થાય સાનુકૂળ પરિણામ છેદમાં કુલ પરિણામ. તો સાનુકૂળ પરિણામ આપણે કેટલા જોઈએ છીએ? સાનુકૂળ પરિણામ એટલે શરત મુજબ આપણે જોઈ છીએ તે ઘટકો. તો શરત મુજબ આપણે જોઈ છીએ તે ઘટકો કેટલા? 5. અને કુલ નિદર્શ બિંદુનો અવકાશ, નિદર્શ અવકાશ કેટલા ઘટકોનો? તો કે 36 નો. તો સંભાવના થઈ તમારી 5/36. કેટલી થઈ? 5/36. બીજી શરત શું કહે છે મિત્રો? પાસા પરના મળતા અંકોનો સરવાળો 10 થી મોટો ન હોય. મોટો ન હોય તો મોટો છે એવા કેટલા? તો કે 6 5 6 6 અને 5 6. આ બધાય મોટો ન હોય એવા છે. મોટો હોય એવા કેટલા? 3. 36 માં 3 જાય તો 33. 33/36 જવાબ. 33/36 જવાબ કરો એટલે તમારો જવાબ આવે આ 3 11 અને 3 12. કેવી રીતે? તો કે 3 ઘટક 36 માંથી બાદ કરી નાખો. 3 ઘટક 5 6 6 5 અને 6 6. 3 36 બાદ કરી નાખો. 3 36 એટલે 1 12. 1 12 1 માંથી 12 જાય તો 11 12 વધે. અથવા 33/36 જવાબ. ફરીવાર સમજાવું છું. 10 થી મોટો ન હોય એટલે આ બધા આવે. તો કુલ કેટલા છે? 36. 36 માંથી 3 મોટા છે એ કાઢી નાખો તો કેટલા કાઉન્સ થયા? 33 કાઉન્સ. આ 3 સિવાયના. તો આ 3 કુલ સંભાવના 1 હોય. 1 માંથી આ 3 ની સંભાવના બાદ કરી નાખો તો આ 3 ની સંભાવના 3 36 થાય. તો 3 1 3 ને 3 12. 1 12 બાદ થાય. 1 માંથી 1 12 જાય. આ ઘટના બી આપણે એ સિવાયની જોઈ છીએ એટલે બી ની પૂરક ઘટના જોઈ છીએ એટલે બી ડેશ. બરાબર? તો આપણો જવાબ આવે 1 - 1 12 એટલે 11 12. કઈ રીતે? 12 1 12. 12 માંથી 1 જાય તો 11 12. 33 36 કે 11 12 બે એક જ. 33 36 ને તમે 3 વડે ભાગી નાખો, બે ઉપર નીચે અંશ અને છેદમાં એટલે 11 12 આવે. શરત નંબર 3, ઘટના નંબર સી. બીજી જોયું, પહેલી શરત, બીજી શરત, ત્રીજી શરત. પાસા પર મળતા અંકોનો સરવાળો 3 ના ગુણાંકમાં હોય. 3 ના ગુણાંકમાં એટલે 3 6 9 12 એમ ગુણાંકમાં આવે ને 3 ના ગુણાંકમાં કહેવાય. તો એવા ક્યાં અંકો થાય 3 ના ગુણાંકવાળા? તો કે જેનો સરવાળો 3 6 9 12 એમ થતો હોય તે. 12 થી તો વધે નહીં, કારણ કે સૌથી વધુમાં વધુ બેને પાસા પરનો અંક કેટલા કહેવાય? 6 અને 6. એથી તો વધે નહીં. તો ઘટના નંબર 3, પાસા પરના મળતા અંકોનો સરવાળો 3 નો ગુણક હોય તે ઘટના. તો કે 1 અને 2 જુઓ 3 થયા, 5 ને 1 6, 2 ને 1 3, 2 ને 4 6, 2 ને 1 3. બધામાં 2 આવે. 3 3, 3 માં 3 6 3 3, 4 માં 4 2 4 5, 5 માં 5 1 5 4, 6 માં 6 3 અને 6 6. આટલા ઘટક થાય. બધામાં 2 ઘટક એવા નીકળે જે 3 ના ગુણકમાં આવે. એકમાં 2 નીકળે, એકમાં 3 નીકળે, એકમાં 2, એકમાં 1, એવું ન બને. બધામાં સરખા જ નીકળે. તો 6 લાઈન છે, 6 દુ 12 ઘટક તમારો તાળો મળી જવો જોઈએ. 12 ઘટક થયા, 12 સંખ્યા થઈ જે 3 ના ગુણાંકવાળી મળશે. તમે પાસા ફેંકશો એટલે પાસા ઉપર 3 6 9 12 આવે લેવાનું. તો 3 6 9 12 કયું છે? એક આ છે, પછી એક આ છે, પછી એક આ છે, પછી એક આ છે. 3 3 3 6 4 2 4 5 5 1 5 4. બરાબર? 6 3 અને 6 6. આટલા ઘટક 12 થયા. તો કુલ ઘટક કેટલા? 36. તો 12/36 એને કહેવાય m/n. સાનુકૂળ પરિણામ છેદમાં કુલ પરિણામ. તો આપણે જોઈ છીએ એવા ઘટકો કેટલા? 12. કુલ ઘટકો કેટલા? 36. તો સંભાવના શું થઈ? 12/36 એટલે 1/3. 12 એકા 12 ને 12 તરી 36. ચોથી અને છેલ્લી શરત, પાસા પર મળતા અંકોનો ગુણાકાર 12 થાય. પાસા પર મળતા અંકોનો ગુણાકાર 12 થાય. તો 12 ગુણાકાર ક્યારે થાય? 3 નો ઘડિયો જોવો જોઈએ. 3 એકુ 3, કાં 3 આવે, 3 ચોક 12, પછી 2 છોક 12, 6 દુ 12 થાય ને? બરાબર? તો
તો આમાં જુઓ જોઈએ, આનો ગુણાકાર 12 થાય નહીં, આનો થાય નહીં, આમાં એકય નો થાય, નો થાય. આમાં થાય તો કે આ થાય, કોનો? 2 છક 12. પછી આમાં થાય તો કે આ 3 ચોક 12, 3 પચા 15, 3 છક 18. આપણે ગુણાકાર 12 જોઈ છી. પછી આમાં ગુણાકાર થાય 12 તો કે હા 4 તરી 12, પછી ચોકે ચોકે 16, 4 પંચા 20, 4 ચક 24. તમને સાહેબ તમે આગળ જોજો, પાછળ આમ જોતા ને એમ તો ઘટે ને અમુકનો 4 દુ 8, 4 એકુ 4. પછી 5ના અંકમાં ગુણાકાર 12 આવે? નો આવે. 1ના અંકમાં ગુણાકાર 12 આવે પણ 12 હોય તો અહીંયા 6 એ પૂરું થઈ જાય. પછી 2ના અંકમાં 12 આવે, 2 છક 12. પછી 3ના અંકમાં 12 આવે, 3 ચોક 12. પછી 4ના અંકમાં 12 આવે, 4 તરી 12. પછી 6ના અંકમાં આવે, 6 દુ 12. તો તમારા કેટલા ઘટક થયા? 1 2 3 અને 4. જુઓ જોઈએ 4 છે. ઘટના ડી બરાબર પાસા પર મળતા અંકોનો ગુણાકાર 12 હોય એવો 2 6 3 4, 4 3 ને 6 2, 6 દુ 12, 4 તરી 12, 3 ચોક 12, 6 દુ 12. તો એવા ઘટક કેટલા થયા? 4. તો 4ના છેદમાં 36. તો એની સંભાવના નાનું કરો, છેદ ઉડાડો, અંશ અને છેદમાં બેમાં જ્યાં ઉડતું હોય ત્યાં સરખા ઓલાએ. તો 4 નવા 36, 4 એકુ 4 એટલે 1/9 સંભાવના થઈ. આમ 4 શરતની સંભાવના આપણે જોઈ. સંભાવના એટલે છેદમાં કુલ ઘટકો તમારે મૂકવાના. બરોબર મિત્રો? છેદમાં કુલ ઘટકો 36 છે, એ 36 તમારે મૂકવાના. એકવાર ફેરબુકમાં, એકવાર રફબુકમાં. વિડીયો 2 થી 3 વાર જોવાનો, તો જ તમને આવડશે. ફેરબુક ઉતારતા રહેજો. બરોબર મિત્રો? વંદે માતરમ. જય ગુરુદેવ.